ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 4ના અસાઇનમેન્ટ 2નો અભ્યાસ કરવાના છીએ. આ અસાઇનમેન્ટ મુખ્યત્વે સદીશોના સરવાળાવાળો જે આપણે ટોપિક જોયો છે એના પરનો છે. આની પહેલા આપણે એક સાદું અસાઇનમેન્ટ નંબર 4.1 જેમાં સદીશના મૂલ્ય અને દિશા શોધવાના જ અને બેઝિક જે માહિતી સદીશની હોય એ અસાઇનમેન્ટ તમે કર્યું. આ જે છે એ એના જેવું જ છે, પણ અમુક દાખલામાં કદાચ તમને હિન્ટ આપવાની જરૂર મને લાગી, એટલે આપણે આનું સોલ્યુશન 1 બાય 1 જોતા જઈએ છીએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી. હવે તમે લગભગ ત્રીજા પ્રકરણના અમુક અસાઇનમેન્ટ કરી ગયા છો 5 થી 6, અને અસાઇનમેન્ટ શું છે, કેવી રીતે કરવાનું એનો તમને ખ્યાલ છે. એટલે હવેથી અસાઇનમેન્ટના જેટલા પ્રોબ્લેમ્સ હોય એ બધામાં હું તમને ફક્ત હિન્ટ આપીશ, અને બાકીની ગણતરીથી લઈ અને જવાબ શોધવા સુધીનું કામ જે છે એ તમારે કરવાનું છે. અને તો જ તમે નીટ કે જેઈ જેવી એન્ટ્રન્સ ટેસ્ટમાં સારું પરફોર્મન્સ કરી શકશો. બે સદીશો આપ્યા છે, વેક્ટર એ અને વેક્ટર બી. તો આના માટે a + 12b એનું મૂલ્ય કેટલું એ ગણવાનું છે. તો 12b આપણે જો જોઈએ તો એનો મતલબ એવો થાય કે 12 ગુણ્યા બી વેક્ટર એટલે 2k કેપ પ્લસ 9i કેપ માઇનસ 11j કેપ. હવે જોજો બરાબર, આપણે i જે કે એમ લખવા ટેવાયેલા છીએ, આમાં બધું આડું અવળું કરી નાખ્યું છે. એટલે આ થશે 12 ગુણ્યા 2 24k કેપ વત્તા 12 ગુણ્યા 9 108 i કેપ માઇનસ 11 ગુણ્યા 12 એટલે કે 132 જે કેપ. અને આને આપણે એ સાથે ઉમેરવાનો છે, એટલે a પ્લસ 12b વેક્ટર એ થશે એ. હવે જો 2j કેપ વત્તા 4i કેપ માઇનસ 5k કેપ વત્તા, હવે 12b કેપ આપણે અહીંયા ગોતી લીધો છે આ, એટલે એ આપણે લખીએ 24k કેપ પ્લસ 108 i કેપ માઇનસ 132 જે કેપ. અને હવે આપણે i જે કે ના સ્વરૂપમાં લખીએ તો એ આમ થશે, i કેપ તમે જુઓ 4i કેપ અને 108 i કેપ છે, એટલે એ થશે 112 i કેપ. હવે જે કેપ તમે જુઓ તો અહીંયા 2j કેપ છે અને અહીંયા માઇનસ 132 જે કેપ છે, એટલે એ થશે માઇનસ 130 જે કેપ વત્તા અહીંયા તમે જુઓ 5i કેપ માઇનસ છે અને 24k કેપ પ્લસ છે, તો એ થશે 19 k કેપ. તો આ આપણને મળ્યો વેક્ટર a પ્લસ 12b અને એનું મૂલ્ય મોડ ઓફ a પ્લસ 12b. હવે જો એકવાર વેક્ટર મળી જાય તો મૂલ્ય તમને ખબર છે 112 નો વર્ગ વત્તા માઇનસ 130 નો વર્ગ વત્તા 19 નો વર્ગ. અને આની જો તમે ગણતરી કરી અને સાદુરૂપ આપો તો એ 172.6 મળશે, એટલે બી વિકલ્પ જે છે એ જવાબ થયો. હવે બીજો જે છે એ હું તમારા ઉપર છોડું છું, a વત્તા 3b. એટલે તમારે એ વેક્ટર જે છે એને 2 વડે ગુણવાનો, એટલે તમને વેક્ટર લખી દઉં હું, 2a વેક્ટર એ થશે, આને આપણે 2 વડે ગુણીએ તો 14i કેપ પ્લસ 4j કેપ. અને બી વેક્ટરને 3 વડે ગુણવાનો, 3b કરો તો એ થશે માઇનસ 3i કેપ અને પ્લસ 24j કેપ. આનો સરવાળો કરી આવી જ રીતે તમે મૂલ્ય મેળવો. અને દિશા માટે તમને ખબર છે, દિશા માટે તમારે
y ઘટકના છેદમાં x ઘટક કરવાનું, એટલે તમે ગણતરી કરો એટલે એ વિકલ્પ જે છે એ જવાબ આવી જશે. ત્રીજો જે છે એ પણ સરસ છે. ક્વેશ્ચન નંબર 3, સદિશ એ ની દિશાનો એકમ સદિશ. હવે આપણે એકમ સદિશ ભણી ગયા છીએ, સોરી, n a કેપ, આ મેં તમને કરાવ્યું હતું. સદિશના છેદમાં સદિશનું મૂલ્ય, સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તેની દિશાનો એકમ સદિશ મળી શકે. તો સદિશ તમને આપ્યો છે a, 2i કેપ વત્તા b, સોરી 3j કેપ વત્તા 4k કેપ, અને આનું મૂલ્ય તમને આપી જ દીધું છે, વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. અને હવે તમને ખબર છે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 અને 4 13, અને 4 નો વર્ગ 16, એડ કરો એટલે 29 થાય, અને એનું રૂટ કાઢવાનું છે એટલે આ થશે 5.4. હવે 2 ડિવાઇડેડ બાય 5.4 0.37 મળશે, 3 ડિવાઇડેડ બાય 5.4 0.55 મળશે, અને 4 ડિવાઇડેડ બાય 5.4 આ મળશે. એટલે આ જે છે એ વિકલ્પ એ એનો જવાબ. મુખ્ય સૂત્ર તમારે આ યાદ રાખવાનું, સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી એકમ સદિશ મળે. હવે એ જ રીતે આ છે, જુઓ, જેમ આપણે a ની દિશાનો એકમ સદિશ મેળવવાનો હતો, એમ અહીંયા a પ્લસ b ની દિશાનો એકમ સદિશ મેળવવાનો. તો એક હિન્ટ આપી દઉં તમને, a પ્લસ b તમે કરો આવી રીતે, ઉપર આપણે અહીંયા કર્યું છે એ પહેલા દાખલામાં એમ, તો 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ વત્તા b 5i કેપ માઇનસ 2j કેપ પ્લસ 2k કેપ, અને એની આપણે ગણતરી કરીએ, 2 અને 5 7i કેપ, 3 ઓછા 2 એટલે પ્લસ j કેપ અને પ્લસ k કેપ. તો આ 7 નો વર્ગ એટલે 49, 50, 51, અંડર રૂટ 51 જે છે એ આનું મૂલ્ય થશે. મોડ ઓફ a પ્લસ b બરાબર 51 એનું રૂટ, અને આ સદિશ ભાગ્યા આ સદિશ કરો એટલે તમને એનો એકમ સદિશ મળે, એટલે 7i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ ભાગ્યા 51 એ આનો જવાબ થયો. નેક્સ્ટ જે છે પાંચમો દાખલો, એ હું તમને હિન્ટ આપી દઉં, ગણતરી જે છે એ તમે કરી નાખજો. 5th, a નું મૂલ્ય 20 એકમ તથા તેણે x અક્ષ સાથે બનાવેલ કોણ 50 ડિગ્રી છે, એટલે a નું મૂલ્ય ખાલી a લખીએ આપણે 20 એકમ, અને એને બનાવેલો ખૂણો થીટા એ 50 ડિગ્રી છે. b નું મૂલ્ય 10 એકમ, 10 એકમ, અને તેણે x અક્ષ સાથે બનાવેલ ખૂણો 22 ડિગ્રી છે, એટલે એનો ખૂણો થીટા બરાબર 22 ડિગ્રી. તો આ સદિશો માટે વેક્ટર a પ્લસ વેક્ટર b શું થશે એ આપણે ગોતવાનું છે, a પ્લસ વેક્ટર b. હવે તમે જુઓ તો આપણે વેક્ટર a બરાબર ax i કેપ વત્તા ay j કેપ એમ લખી શકીએ, ax i કેપ પ્લસ ay j કેપ, અને આપણે જાણીએ છીએ કે ax થશે a cos થીટા અને ay થશે a sin થીટા, આ તો તમે જાણો છો. તો એ આપણને આપ્યું છે 20 ઇન્ટુ cos 50 ડિગ્રી બરાબર આ થશે 20 cos ની બદલે sin 50 ડિગ્રી. હવે જુઓ, sin 50 ડિગ્રી માટે તમારી પાસે ટેબલ છે, મેં તમને હવે ખૂણા જોતા શીખવાડી દીધું છે. તો sin ના ટેબલમાં જોવાનું અને 50 નું 0 માં જોવાનું, એટલે sin 50 ડિગ્રી મળે. એની સાથે તમે 20 ગુણો, એ જે આવે એ અહીંયા તમારો જવાબ થયો. હવે cos નું ટેબલ ન હોય
પણ આપણે આવું ભણી ગયા છીએ કે cos થીટા બરાબર sin 90 માઇનસ થીટા, તો 20 sin 40 ડિગ્રી જે મળે, sin 40 ની જે કિંમત હોય, અહીંયા તમે 40 ડિગ્રી મૂકી દો. આ દાખલા માટે તમે આ ખૂણો 40 ડિગ્રી લ્યો તો 90 માઇનસ 40, તો અહીંયા 40 એટલે લેવું પડે, તો cos 50 જે છે, સોરી અહીંયા 50 લો, અહીંયા 50 લો, તો 90 માઇનસ 50 કેટલું થાય? 40. તો sin 40 ની જે કિંમત હોય એ જ cos 50 ની, એટલે cos ને ટૂંકમાં sin માં ફેરવી નાખવાના અને sin ના ટેબલમાં જોઈ અહીંયા એનો જવાબ મળશે. એટલે એના પરથી તમને એ મળી જશે. અને એવી જ રીતે બી આપણે જોતું હોય તો એ છે bxi કેપ વત્તા byj કેપ, અને એમાં તમે શું કરશો? bx બરાબર b cos થીટા અને by બરાબર b sin થીટા બરાબર b 10 ઇન્ટુ cos 22 ડિગ્રી અને 10 sin 22 ડિગ્રી. sin 22 ડિગ્રી સીધું મળી જશે, cos ને sin માં ફેરવીને ગણતરી કરવાની. એ જે bx by મળે એ અહીંયા મૂકવાના, ax ay મળે એ અહીંયા મૂકવાના, અને એ બેયનો સરવાળો કરો એટલે તમને જવાબ જે છે એ 22.12 19.07. એક્ઝેક્ટ આ જવાબ ન આવે તો ચાલશે, તમારે આની નજીક નો આવે 22 ની આજુબાજુ કે 19 ની આજુબાજુ, તો પણ એ જવાબ સાચો છે. એટલે ટૂંકમાં આમાં ઘટકો જ મેળવવાના છે. તમે પહેલું અસાઇનમેન્ટ જો સારી રીતે કર્યું હશે તો તમને ઘટકો મેળવતા તો આવડી જશે, પણ બે સદિશના ઘટકો મેળવી પછી એનો સરવાળો કરવાનો છે, એટલે એક સ્ટેપ ટૂંકમાં વધારે છે, બીજું કંઈ નથી. નેક્સ્ટ જેટલા છે એ બધા પ્રશ્નો થિયોરિટિકલ છે. પરિણામી સદિશ આપણે ઉદાહરણ જોયું છે 4.2, એ મુજબ a અને b હોય તો a² પ્લસ b² પ્લસ 2ab સોરી cos થીટા આવશે, 2ab cos થીટા, ડી વિકલ્પ જે છે એ એનો જવાબ થશે. આ સુધારી નાખજો, સી નથી, ડી વિકલ્પ છે. અને જો બાદબાકી કરવામાં આવે તો આ વચ્ચેની આ નિશાની માઇનસ થઈ જશે, તો એ ડી વિકલ્પ એનો જવાબ થશે. પરિણામી સદિશ r ખૂણો થીટા અને r અને a વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આપણે ભણી ગયા છીએ tan આલ્ફા બરાબર b sin થીટા અપોન a પ્લસ b cos થીટા, એટલે એ વિકલ્પ આવશે. એમાં પણ માઇનસ હોય તો અહીંયા માઇનસ થઈ જશે, એટલે અહીંયા a માઇનસ b cos થીટા વાળો એ વિકલ્પ આનો જવાબ. હવે 10મો દાખલો જુઓ, આ બહુ સરસ છે. ક્વેશ્ચન નંબર 10. જો મોડ a પ્લસ b બરાબર a બરાબર b હોય તો a નું મૂલ્ય બરાબર b નું મૂલ્ય બરાબર r નું મૂલ્ય. તમે યાદ કરો r જે છે એ પરિણામી સદિશ આપણે લીધો છે, અને r એ કેટલો થાય? વેક્ટર લખીએ, વેક્ટર a નું b નું r, ને r એટલે મોડ a પ્લસ b, કારણ કે r બરાબર આપણે મોડ a પ્લસ મોડ b લઈએ છીએ. તો હવે આપણું સૂત્ર આ છે, r બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, આ સૂત્ર છે. ધેરફોર આનો વર્ગ કરીએ, r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે આપણે થીટા ગોતવાનો છે, પણ કન્ડિશન શું છે? તો કે a નું મૂલ્ય બરાબર b નું મૂલ્ય બરાબર r નું મૂલ્ય, એટલે કે a પ્લસ b નું મૂલ્ય, a પ્લસ b r છે એટલે તમે આમ લખી શકો. તો હવે આપણે બધાની જગ્યાએ ક્યાં તો a મૂકીએ અથવા b મૂકીએ અથવા r મૂકીએ. હું બધે a મૂકું છું, તો r બરાબર a મૂકીએ તો a સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b જે છે એની બદલે પણ એ જ મૂકવાનું બરાબર પ્લસ 2a ઇન્ટુ a ઇન્ટુ cos થીટા. તો એક a સ્ક્વેર કેન્સલ થશે, તો આ થશે 0 બરાબર a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. ધેરફોર અને આમ લઈ જઈએ, માઇનસ a સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર cos થીટા, a સ્ક્વેર અગેન કેન્સલ, તો cos થીટા બરાબર -1/2
અને કોસની કિંમત -1/2 હોય તો થીટા જે છે એ 120 ડિગ્રી હોય. કોસ 120 ડિગ્રી બરાબર -1/2 આ થશે. એટલે એમાં બે વચ્ચેનો ખૂણો થીટા જે છે એ 120 ડિગ્રી આવશે. સમાન મૂલ્યના પરસ્પર લંબ એવા બે બળોના પરિણામી સદિશનું મૂલ્ય આટલા ન્યૂટન છે તો દરેક બળનું મૂલ્ય કેટલું હશે? તો જો 11મો એ અહીંયા જ કરું છું, જગ્યા છે અહીંયા એટલે અહીંયા તેનું સોલ્યુશન લખી દઉં. પરિણામી બળ છે. હવે બળ હોય એને આપણે F કહીએ તો F બરાબર બે બળને આપણે F1 F2 કહીએ. F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. બરાબર ને, આને આપણે FR કહીએ, F રિઝલ્ટન્ટ પરિણામી બળનું મૂલ્ય. હવે તમને સમાન મૂલ્યના આપ્યું છે એટલે કે F1 બરાબર F2 તો છે જ તે બરાબર આપણે F લઈ લઈએ અને પરસ્પર લંબ એટલે થીટા આપી દીધો છે 90 ડિગ્રી. તો આ થશે વર્ગમૂળમાં F નો વર્ગ પ્લસ F નો વર્ગ પ્લસ 2F ઇન્ટુ F ઇન્ટુ cos 90 ડિગ્રી. cos 90 છે એ 0 થશે એટલે આ પદ નીકળી જશે બરાબર 2F સ્ક્વેર એનું વર્ગમૂળ બરાબર √2F. F સ્ક્વેર નું વર્ગમૂળ F √2 એમને. તો FR બાય √2 બરાબર F થાય. મૂળ બળનું મૂલ્ય ગણવાનું છું, પરિણામી તો તમને આપ્યું છે બરાબર પરિણામી આપ્યું છે 141.1 ભાગ્યા 1.41 √2 નું મૂલ્ય. તો એ ગણતરી કરો તો એ આવશે 100 ન્યૂટન. એ જવાબ છે. એટલે સહેલો દાખલો છે, ફક્ત પરિણામી અહીંયા આપ્યું છે અને એના ઉપરથી સદિશ જે છે એ ગોતવાનો છે. નેક્સ્ટ જુઓ 12મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 12. સમાન મૂલ્યના બે બળોનું પરિણામી બળ ખાલી જગ્યા થાય બે બળો વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ થોડુંક એમાં મેથેમેટિક્સ આવે છે, એક સૂત્ર આવે છે એટલે તમને કદાચ તકલીફ પડે તો એ હું આખો કરાવું છું તમને. ધારો કે પરિણામી બળ FR છે, સમાન મૂલ્યના એટલે આની જેવો જ દાખલો થયો બરાબર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા બરાબર. હવે બે બળ સરખા છે એ તમને કીધું છે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2F F cos થીટા બરાબર આ જો F વત્તા F એટલે 2F સ્ક્વેર થશે, પહેલા બે પદનો સરવાળો પ્લસ 2F સ્ક્વેર cos થીટા એનું વર્ગમૂળ બરાબર 2F સ્ક્વેર અંદર કોમન આવશે કૌંસમાં 1 પ્લસ cos થીટા એનું વર્ગમૂળ. હવે તમે જો ટેક્સ્ટબુકની છેલ્લે જે એપેન્ડિક્સ આપેલા છે, એનેક્સ્ચર કે એપેન્ડિક્સ એવું લખેલું છે ABCD એવી રીતે, એમાં એક એવું છે કે જેમાં ત્રિકોણમિતીય સૂત્રો આપેલા છે. તો ત્રિકોણમિતીય સૂત્રો તમે જોશો તો એમાંનું એક આ સૂત્ર છે એ છે cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા -1. આવું એક છે. આ નિત્ય સમ આપણે આને કહીએ છીએ. જેમ તમે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 એ નિત્ય સમ ભણી ગયા છો, એવી જ રીતે આગળ જતા cos 2 થીટા sin 2 થીટા અને એને અનુરૂપ નિત્ય સમો આવે છે. એટલે અહીંયા cos પછી જે ખૂણો હોય એ જમણી બાજુના પદમાં એનો અડધો કરી નાખો. અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા થાય, અહીંયા 4 થીટા હોય તો અહીંયા 2 થીટા થાય, અહીંયા થીટા હોય તો થીટા બાય 2 થાય. તો આપણે આ સૂત્ર cos થીટા માટે લખીએ. cos થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા બાય 2 -1. જો એનું ઈ સૂત્ર છે, અહીંયા જે ખૂણો છે એ આપણે થીટા લીધો તો અહીંયા એનો અડધો લેવાનો એટલે થીટા લઈએ તો થીટા બાય 2
થશે। આ 1 ને આપણે આમ લઈ જઈએ તો 1 પ્લસ કોસ થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 આમ થયું। હવે એ કિંમત આપણે અહીંયા મૂકીએ કેમ કે 1 પ્લસ કોસ થીટા તો અહીંયા છે જ, તો બરાબર વર્ગમૂળમાં 2f સ્ક્વેર એમને 1 પ્લસ કોસ થીટા ની બદલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 એમ આપણે લખી શકીએ બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 4 f સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બાય 2 અને આનું વર્ગમૂળ કાઢો 4 નું વર્ગમૂળ 2 f સ્ક્વેર નું f અને cos સ્ક્વેર નું cos થીટા બાય 2 તો આ 2f cos થીટા બાય 2 એ આનો જવાબ છે। એટલે તમે 12માં એ વિકલ્પ જે છે એ જવાબ આવશે। આ ફરીથી એક વખત તમે જોઈ જજો, ટેસ્ટમાં પણ આપણે પૂછીએ છીએ, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। આમાં તમને ખૂણો છે એ ધારો કે 60 ડિગ્રી આપ્યો હોય અને બળ 25 ન્યૂટન આપ્યું હોય તો તમને એમ પૂછે સમાન મૂલ્યના અને 25 ન્યૂટન બળ ધરાવતા 25 ન્યૂટન મૂલ્ય ધરાવતા બે બળો નું પરિણામી બળ ખાલી જગ્યા થાય, બે બળો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે તો તમે સીધું આ સૂત્રની મદદથી ગણતરી કરી શકો। નેક્સ્ટ જુઓ, આ પણ બહુ સરસ છે, એમાં પણ એક આનો ઉપયોગ આવવાનો છે। આ પણ એક નિત્ય સમ છે, sin 2 થીટા નું છે। તમને એવું કીધું છે કે a અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે, r આ બંનેનો પરિણામી સદિશ છે। જો r અને a વચ્ચેનો ખૂણો, હવે આપણે થિયરીમાં યાદ કરો, r અને a વચ્ચેનો આ ખૂણો એને આપણે આલ્ફા કીધો છે હોય તો આમાંથી કયો વિકલ્પ છે એ તમારે નક્કી કરવાનો છે। હવે જુઓ, આમાં ક્વેશ્ચન નંબર 13 tan આલ્ફા, હમણાં જ આપણે સૂત્ર જોયું એ મુજબ b sin થીટા અપોન a પ્લસ b cos થીટા બરાબર છે, b sin થીટા અપોન a પ્લસ b cos થીટા। હવે therefore હવે જે આપ્યું છે એ મૂકી દઈએ, tan આલ્ફા કેટલો આપ્યો થીટા બાય 2, tan થીટા બાય 2 બરાબર b sin થીટા divided by a plus b cos theta। therefore tan એટલે sin upon cos, sin theta by 2 upon cos theta by 2 બરાબર b sin theta। આ નિત્ય સમ મુજબ જો આપણે sin theta લઈએ તો 2 sin theta by 2 cos theta by 2 એમ લખવાનું, કેમ કે અહીંયા જે ખૂણો હોય એનો અડધો થઈ જાય તો b અહીંયા sin theta છે તો એનું આપણે લખી શકીએ 2 sin theta by 2 સોરી into cos theta by 2 divided by a plus b into cos theta। તો અહીંથી sin theta by 2 અને sin theta by 2 એ કેન્સલ થશે, સોરી therefore આનું વ્યસ્ત કરી નાખીએ, cos સ્ક્વેર થીટા બાય 2, જોજો બરાબર ચોકડી ગુણાકાર, સોરી 2b છે, અહીંયા હું લખી નાખું 2b cos theta by 2 into cos theta by 2 cos square theta by 2 બરાબર a plus b cos theta। અને જો a બરાબર b હોય તો a plus b cos theta બરાબર a, એની બદલે હું b મૂકી દઉં કેમ કે a અને b સરખા હોય તો આપણે નક્કી કરવાનું છે, b plus b cos theta બરાબર b into 1 plus cos theta બરાબર અહીંયા ઉપર કીધું એમ 1 plus cos theta એની બદલે આપણે 2 cos square theta મૂકી શકીએ, 2 cos square theta by 2।
તો 2b cos સ્ક્વેર થીટા બાય 2 આ તો છે જ તે ડાબી બાજુ. તો જો a બરાબર b હોય તો જ ડાબી અને જમણી બાજુઓ સમાન થાય, એટલે આમાં જવાબ આવશે a બરાબર b. ક્વેશ્ચન નંબર 13 માં તમે આનું કોમ્પ્લિકેટેડ સાદું રૂપ આપો એટલે ટૂંકમાં અહીંયા જે આઈડેન્ટિટી મૂકી એ જ મુજબ cos થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1 આ મૂકી અને ગણતરી કરો તો એ બરાબર બી જવાબ આવશે. એમ ન કરવું હોય તો આવી રીતે તમે સીધું વેરીફાઈ કરી નાખો તો પણ ચાલશે. પણ આ બંને દાખલાઓ જે છે 12મો અને 13મો એ બંને દાખલાઓ ત્રિકોણમિતિના નિત્ય સમો પર આધારિત છે, એટલે એ તમારે કરવાના રહેશે. નેક્સ્ટ જુઓ 14મો દાખલો. સમાન મૂલ્ય F ધરાવતા બે બળોના પરિણામી બળનું મૂલ્ય 1.5 F છે, તો બંને બળો વચ્ચેનો કોણ શોધો. હવે આવા તો આપણે હમણાં જ ઘણા બધા કર્યા, તો હું અહીંયા તમને ગણતરી કરી દઉં. FR પરિણામી બળ બરાબર વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. પરિણામી બળ આપણને આપ્યું છે 1.5 ઇન્ટુ F અને બે બળનું મૂલ્ય આપ્યું છે F. F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2 F ઇન્ટુ F ઇન્ટુ cos થીટા. આના ઉપરથી તમે cos થીટા ને કરતા બનાવો એટલે તમને કંઈક cos થીટાનું મૂલ્ય મળશે. ત્યારબાદ cos ને sin માં ફેરવવાનો, sin 90 માઇનસ થીટા એ ના પરથી તમને ખૂણો મળી જશે, એટલે એટલું તમારે કરી નાખવાનું છે. અગેન 5 ન્યૂટન જેટલું સમાન મૂલ્યનું બળ ધરાવતા બે બળો વચ્ચેનો કોણ 60 ડિગ્રી. તો પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધો, એટલે અગેન એનો એ જ દાખલો છે. એમાં તમે પરિણામી બળનું મૂલ્ય આમાં જ કિંમતો મૂકો એટલે મળી જશે. 2F અને F મૂલ્ય ધરાવતા બે બળો વચ્ચેનો ખૂણો થીટા છે. જો પ્રથમ બળનું મૂલ્ય બમણું કરવામાં આવે એટલે એ 4F થાય, તો પરિણામી સદિશનું મૂલ્ય 3 ગણું થાય, તો પરિણામી જે છે એ 3FR થાય. તો થીટા બરાબર ખાલી જગ્યા. જો બહુ સરસ દાખલો છે, આ પણ હું તમને સોલ્વ કરાવું છું આખો. 16 પહેલું જે છે એમાં FR ગોતીએ. સૂત્ર આપણું આ છે F1 સ્ક્વેર, એટલે હું ફરીથી નથી લખતો. વર્ગમૂળમાં 2F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 2F ઇન્ટુ F ઇન્ટુ cos થીટા, cos થીટા બરાબર વર્ગમૂળમાં 4F નો વર્ગ વત્તા F નો વર્ગ વત્તા 4F નો વર્ગ ઇન્ટુ cos થીટા FR. FR therefore એક હું સ્ટેપ વધારે લખું છું. FR સ્ક્વેર 4 અને 1 આ 5 થશે અને FR સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ નીકળી જશે. 5F સ્ક્વેર પ્લસ 4F સ્ક્વેર ઇન્ટુ cos થીટા. પરિણામ નંબર 1 થયું. સેકન્ડ કેસમાં જો પ્રથમ મૂલ્ય બમણું કરીએ તો પરિણામીનું મૂલ્ય 3 ગણું થાય. તો હું હવે આમ લખું છું 3FR બરાબર વર્ગમૂળમાં 2 નું 4 કરવાનું, એટલે હવે હું સીધું લખું છું 16F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 16 દુ 32 F સ્ક્વેર ઇન્ટુ cos થીટા. therefore 9FR સ્ક્વેર બે બાજુ વર્ગ કરીએ તો 17 16 વત્તા 1 17F સ્ક્વેર પ્લસ 32F સ્ક્વેર ઇન્ટુ cos થીટા. પરિણામ નંબર 2 અને 2 ભાગ્યા 1 કરતા 9FR સ્ક્વેર ડિવાઇડેડ બાય FR સ્ક્વેર બરાબર
આમાંથી એફ સ્ક્વેર કોમન લઈ લઉં હું, તો 5 પ્લસ 4 કોસ થીટા વધશે, અને સોરી અહીંથી લઈએ એટલે 17 વત્તા 32 કોસ થીટા, અને અહીંયા એફ સ્ક્વેર બરાબર 5 પ્લસ 4 કોસ થીટા, એટલે અહીંયા એફ આર સ્ક્વેર કેન્સલ, અહીંયા એફ સ્ક્વેર કેન્સલ, therefore 9 into 5 plus 4 cos theta બરાબર 17 વત્તા 32 cos theta. આનું જો તમે સાદુરૂપ આપો તો થીટા જે છે એ તમને મળી જશે, એ તમને 180 ડિગ્રી મળશે, એ તમે ગણી નાખજો. 17મો છે એ જુઓ, એ પણ સરસ છે. 4i માઇનસ જે પ્લસ 2k કેપ ના 2i પ્લસ જે માઇનસ કે પરિણામી સદિશમાં ખાલી જગ્યા ઉમેરવાથી, એટલે અહીંયા છે ને સુધારી નાખજો, અને ખાલી જગ્યા ઉમેરવાથી x દિશાનો એકમ સદિશ મળે. હવે x દિશાનો એકમ સદિશ એટલે i કેપ, બરાબર છે. એટલે હવે આ અને આનું પરિણામી કયું થશે? જો અહીંયા હું લખું છું 17મો પ્રશ્ન, 4i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ અને 2i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ, આ બેયનો સરવાળો એટલે પરિણામી મળે. તો 4 અને 2 6i કેપ, આ જે અને જે 0 એટલે એ તો આવશે જ નહીં, પ્લસ 2 માઇનસ 1 એટલે કે કેપ. હવે આમાં આપણે એક એવો સદિશ ઉમેરવાનો કે જેથી પરિણામી સદિશ i કેપ મળે. જો બરાબર સરસ રકમ છે. આ સદિશનો પરિણામી સદિશ એટલે આ બંનેનું પરિણામી એટલે 6i કેપ પ્લસ કે કેપ મળ્યો. એમાં શું ઉમેરીએ કે જેથી કરીને x દિશાનો એકમ સદિશ એટલે કે i કેપ મળે? તો આનું પરિણામી i કેપ મેળવવું હોય તો અહીંયા ઉમેરવો પડે માઇનસ 5i કેપ અને અહીંયા માઇનસ કે કેપ. તો આ 0, 6 ઓછા 5 i કેપ થયો, એટલે એ વિકલ્પ જે છે આ જે છે એ આપણો જવાબ થયો. એટલે માઇનસ 5i કેપ માઇનસ કે કેપ ઉમેરીએ તો આ બંનેના પરિણામી વત્તા આ બરાબર i કેપ થાય. પછી 18મો જે છે એ આપણો પહેલો જ છે. સમાન મૂલ્યના બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય બેમાંથી એકના મૂલ્ય જેટલું હોય. એટલે આજે આખું લખેલું છે આનો મતલબ એમ થાય કે પરિણામી સદિશ r નું મૂલ્ય બરાબર a નું મૂલ્ય બરાબર b નું મૂલ્ય. અને આ આપણે પહેલો જ દાખલો જોયો કે જો આવું હોય તો cos થીટા છે એ -1 થાય અને થીટા જે છે એ 120 ડિગ્રી હોય. એટલે આ જે છે એનો ઉપયોગ MCQ આગળ જે આવે છે 12મા ધોરણમાં એમાં સીધો થાય છે, એટલે આ ફરીવાર આપ્યો છે. 120 ડિગ્રી સીધો તમે જવાબ એમાં લખી શકો છો. નેક્સ્ટ તમે જુઓ, એ જેટલું મૂલ્ય ધરાવતા બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય √2a હોય તો બંને સદિશો વચ્ચેનો કોણ શોધો. તો જો 90 ડિગ્રી હોય તો જ a સ્ક્વેર 2a સ્ક્વેર થાય. અહીંયા તમને ખબર છે જો આ પદ ન હોય અને આ સરખા હોય તો √2f એનો જવાબ આવે. એટલે એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. 20મો પ્રશ્ન છેલ્લો, આ અગત્યનો છે. બે બળો જ્યારે એક પદાર્થ પર 60 ડિગ્રીના કોણે લગાડવામાં આવે ત્યારે મળતા પરિણામી બળનું મૂલ્ય 13 ન્યૂટન છે. આ જ બળો જ્યારે એ જ પદાર્થ પર લંબરૂપે લગાડવામાં આવે ત્યારે મળતા પરિણામી બળનું મૂલ્ય 10 ન્યૂટન હોય તો બંને બળના મૂલ્યો શોધો. તો જુઓ 20th ક્વેશ્ચન. પહેલો કિસ્સો, એફ આર બરાબર વર્ગમૂળમાં
બે બળો આપણે F1 અને F2 લઈએ, F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. હું વારંવાર એટલા માટે લખું છું કે જેથી કરીને તમને યાદ રહી જાય. પરિણામી બળ √13 ન્યૂટન છે, તો આ √13 બરાબર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 ઇન્ટુ કોસ, ખૂણો આપ્યો છે 60 ડિગ્રી વર્ગમૂળમાં. ધેરફોર બે બાજુ વર્ગ લઈ લઈએ તો 13 બરાબર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ આ cos 60 જે છે એનું મૂલ્ય 1/2 થશે, એ 1/2 અને આ 2 કેન્સલ, પ્લસ 2F1 F2. આ આપણું પરિણામ નંબર 1 થયું. હવે નેક્સ્ટ કેસમાં જ્યારે લંબરૂપે લગાડીએ ત્યારે √10 ન્યૂટન મળે. તો અગેન આમાં ને આમાં કિંમત મૂકું છું હું, √10 અલગ પેનથી લખું, √10 બરાબર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 90 ડિગ્રી. લંબ હોય એટલે કે 90 ડિગ્રી, cos 90 0 થાય, બે બાજુ વર્ગ કરીએ તો 10 બરાબર F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર, પરિણામ નંબર 2. તો F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર 10 મળ્યું. આ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેરની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો એટલે પરિણામ 2 ની કિંમત 1 માં મૂકીએ તો 13 બરાબર આની બદલે આપણે મૂકી શકીએ 10 પ્લસ F1 ઇન્ટુ F2. ધેરફોર F1 ઇન્ટુ F2 બરાબર 3 થશે. ધેરફોર F1 બરાબર 3/F2. તો એક આમાંથી તમે કમ્પેર કરતા જાઓ. હવે સીધું જ છે, જો F1 જે છે એ 3 ન્યૂટન લો તો F2 જે છે એ 1 ન્યૂટન હોય. આ 1 ન્યૂટન હોય તો F1 કેટલું થશે? 3 ન્યૂટન. એટલે C સાથે મેચ થાય છે, એટલે એ આપણો જવાબ થયો. સરસ દાખલો છે આ પણ. હવે આ જે છે એ ફક્ત તમારે અસાઇનમેન્ટ 2 એ પ્રેક્ટિસ છે આવા પ્રકારના દાખલાની. પ્રકરણ 4 ના જે સદીશોના સહેલા અને સિમ્પલ દાખલાઓ છે એનાથી સહેજ લેવલ 2 ના ગણી શકાય એવા થોડાક પ્રેક્ટિસ તમને સૂત્રો યાદ રહી જાય એ કરવા માટે આપેલું છે. થેન્ક યુ વેરી મચ.